હાલો મિત્રો, જો ઘણા હે ને નેતા ઘડીક મેં કોંગ્રેસ જનતા પાર્ટી હાથથી મળ્યા રેડ્યું નાખવા, એના તો ખાતા બંધ કરાવી દીધા ને બધું બંધ કરે. પણ આ ડીઝલ નથી મળતું એના વિશે કાંઈ ના બોલતા નેતા, બરોબર. ખેડૂત બધા હેરાન થાય, ડીઝલ નથી મળતું એના વિશે નથી બોલતા. બોલવું છે કે નહીં? લીંબુ છે કે ન બોલવું ચાલે એ મને કહો. ખેડૂને કાયમ લાઈનમાં જ રહેવાનું, આખી જિંદગી લાઈનમાં જ રહેવાનું. કપ્પાનો ભાવ ન મળે તો હે ને ગમે એ લાઈનમાં જ રહેવાનું. શું વાત છે કે આંદોલન કરવાનું, એ ભાવ દો બરાબર. પછી ઘઉંમાં એવું બધે ઘઉં ટાઈમે ખરીદે નહીં, બરાબર. મગફળીનો ભાવ ન ટાઈમે ખરીદે, એટલે ખરીદે નહીં એટલે ટાઈમે લે જ નહીં. સરકારના ભાવે છે ને ટેકાના ભાવ એટલે પહેલાં ન લે, એટલે પછી જાણે બધું અહીંયા હેરાન થવાનું, બરાબર ને. ખાતર ડીએપી યુરિયા, અત્યારે ડીએપીનો ભાવ એટલો ચડ્યો એટલે ડીએપી મળતું છે, પણ યુરિયા છે ને હમણાં ભાવ છે ને નહીં મળે, બરાબર. તો અહીંયા લાઈનમાં રહેવાનું. ભાવ બહુ ચડે એટલે પછી માણસ એટલું લઈ ન શકે, લઈને નાખવું છે એમાં કાંઈક વધવું તો જોઈએ ને. હાલો આપણે નાખી કપ્પામાં નાખી 2 ઠેલી 5000 રૂપિયા વીએ છે. 2200 કહીને હાલો ભાડું ગણીને આપણે વાયા જઈને 5000 તો વીએ છે. હવે 5000માં 1200-1300નો કપા જાય. લીલું છે ને કારું છે ને પીરું છે ને ધોરું છે ને આમ કરી 1200-1300 કપા જાય છે. એટલે કેટલા મણ કપા થાય એ જો હાલ. એમાં હાંકવાનું ને વીણવાનું દવા ને આ બધું અલગ જ હજી, બરાબર. લાઇટ બિલ ભરવાનું, મોટરનો ખર્ચો ને આ તેની બધું અલગ જ. આ તો ખાલી ખાતરનું જ એટલું કહીએ આપણે, બરાબર. એ તો આપ ત્યાં ન ખેતી કરતા ન ખબર હોય, બાકી ખેતી કરે છે ને એને ખબર છે. ફરીને હે ને વાવું એમ નામ એને લેવાતું, એમ થાય કે વાવવું ને, પણ તોય ન હોય ને વાવવું પડે છે. ધંધો ચાલવો છે ને, વાવો ને તેમ કરો છો, બરાબર. કાયમ ખેતી કરતા ને ડાયરેક્ટ ક્યાં તેમ જઈને ટપકો, એટલે હે ને ધંધો ખેતી કરવી જ પડે, એમાં હાલે જ નહીં. ખેતી જ કોઈ ન કરે અને બધા એક જ ધંધો કરે, હાલો કારખાના જવાનું, ફેક્ટરીમાં જવાનું, કોઈને ખેતી જ નહીં કરવાની. તો ખાય શું? અહીંયા જઈને શું ધૂળ ખાય છે? હાલો કયો, હાલો રમકડા ખાય, લાદી કોરી શાક ગીરો પીને ડીએપી ઘા તો એ બધું અહીંયા જઈને ખાય કારખાને. એટલે ખેતી વિના ન હાલે. પણ હે ને સરકારને સમજણ ન પડતી. અત્યારે કેમ પેટ્રોલ પંપ વાળા એમ કહે છે, બરાબર, કે તમારે ખાતર હે ઓલા જોતું હોય ને ડીઝલ તો લાઈનમાં રહ્યો તમને આટલું જ મળશે અને ટ્રેક્ટર લઈને જ આવજો. પછી આપણે જો ઘઉંમાં બધું ખેડૂત એવી રીતે ખેડૂત ભાવનો ફેર પડ્યો. ચાલો તમે બધા હે ને લાઈનમાં આવજો, તમને રોજની માણા દીઠ હે ને 500 ઘઉં દેવાના, બરાબર. 250 ગ્રામ ઘઉં દેવાના દરરોજ. તો કેમ થાય? માણા બાજીને મરી જાય કે ન મરી જાય, ને કાંઈક ભૂખ્યા મરી જાય. એટલે એ ન સમજે, સમજી જાય. પહેલાં તમે આપણે હે ને આ કરશનદાસ બાપુ દોરી કાંઈક આવ્યા આમ ખેડૂતને ઓલામાં, બરાબર. શું કે કોંગ્રેસમાં હતા ને જીત્યા છે ને, એટલે કાંઈક તો આમ ખેડૂતને પેટમાં ભર્યું, અપક્ષમાં એને ભરે, બરાબર. એટલે તમને વિડીયો મૂકું, બાકી જીતી જાય ને ભાજપમાં ગરી જાય ને એ નથી કાંઈ બોલતા. એટલે જોવો તમે. આ કોઈ પ્રસંગ નથી. આ મારા ખેડૂતો પોતાનું કામ મૂકીને પેટ્રોલ અને ડીઝલની લાઈનમાં ઉભા છે. અને હું કોઈ હાઈવે ઉપર નથી, ગીરમાં સરકારી અમરાપર ગામમાં છું. ત્યાંના પેટ્રોલ પંપમાં જો આ હાલત છે, ત્યાંના પેટ્રોલ પંપમાં આ હાલત છે. તમને બધું કરતા જવા દો, આ લોકોને લાઈન બતાવી આપણે. તમને પોસાય છે? આ તમને પોસાય છે? થોડાક સરકાર, થોડાક માણસ થાવ, થોડાક માણસ થાવ.
એના કરતા ગોળી મારી દો, અમને ગોળી મારી દો. અમારા જે આ કેરબા છે ને, અમને માથામાં મારવાનું મન થાય છે. થોડાક માણસ થાવ. આખું ગુજરાત ધંધે લાગ્યું છે. હું રિપીટ કરું છું, રિપીટ. હું હાઈવે ઉપર નથી, જંગલના એરિયામાં સરકારી અમરાપુરમાં છું. ત્યાં પણ આ ડીઝલ માટે મેળો જામ્યો છે, મેળો. શરમ કરો, શરમ. ખોબે ખોબે તમને મત આપ્યા ત્યારે તમારો ગુલાલ ઉડ્યો છે, અને આજે તમને કોઈની આંખમાં જે લાગણી હોય, જે દર્દ હોય, એ દેખાતું નથી. સરકાર જો ન ફાવતું હોય તો ઘર ભેગું થઈ જવાય, બીજાને ચાન્સ અપાય. ખોટે ખોટા બીજા બાનાઓ આપીને આવી પોતાની મર્યાદાઓ સાચવવા માટે શા માટે અસત ઊભી કરો છો? આવો તમને લાઈન બતાવું. આવો આખી રાત લાઈનમાં ઊભું પડે છે, હા કે ના? આ ખેડૂતોનો અવાજ છે. ક્યાંક ને ક્યાંક વિચારવાની જરૂર. આધાર કાર્ડની લાઈન, કૂપનની લાઈન, બેંકની લાઈન, ગેસ સિલિન્ડરની લાઈન, લાઈન ને લાઈન. હવે કઈ ખાતાની લાઈન, માંડવીની લાઈન, ખાતરની લાઈન, અને અધૂરામાં પૂરું અમારા ટ્રેક્ટરોને તમે બ્રેક મરાવી છે. અમારા ખેતીના આ જંગલનો અંદરનો રોડ છે, સળંગ લાઈન દેખાય છે. સરકાર બે હાથ અને ત્રીજું માથું જોડીને વિનંતી કરું છું. જોયું ને, આવું બધું હાલે છે. તો હજી કેટલાય નેતા એમ કે ડીઝલ છે ને કાંઈ તૂટો નથી ને, આમને ધીરજ રાખો ને, હરવા લ્યો ને, જોઈ એટલું લ્યો ને. તે લે જોઈ એટલું જ લે. આ શું કાંઈ ખેડૂત આ ટ્રેક્ટરને લાઈન લગાડીને ઊભા હોય, ત્યારબાદ બધા એ શું કાંઈ ઘેરે આમ ભેગું કરે? આ પીવાની વસ્તુ હે કે હાલો આને હા ઘડીએ ઘડીએ પીવા જોઈએ એવું છે? તમને એમ થતું હોય ને પીવાની વસ્તુ એટલે ભેગું કરી ભેગું એ નહીં, તમે કરો. મોટા નેતા હોય ને એ ભેગું કરે, બરાબર? એને ખબર હોય કે હમણાં 5 દી પછી ફરીને ડીઝલનો ભાવ સાડા પાછું કાઢે, એટલે આ બધા ભેગું તમે ને તેમ કરો. અત્યારે ભેગું કર્યા રાખજો. હજી તમે હરી 5 રૂપિયા બીજા ચડાવી દઈશું. 5 પૂગું આવ્યા હોય ને, હજી 5 બીજા ચડાવશો. અત્યારે ભેગું કરશે ને પાછા એ 5 એમાં વાળી લેશું. હજી 5 ચડાવશે ને ત્યારે પાછું એમાં વેચશો. એટલે આમાં કારા બજારિયા થઈ જાય ઘડીકમાં, એમ થઈ જાય. અને જે માણસને ડીઝલ ન મળતું હોય એને અત્યારે પૈસા 100 દેવા પડે. બોલો, એટલે મારો વારો લે ને 5000નું ડીઝલ નાખી દે ને, જે અહીંયા ઓલો ડીઝલ વેચતો હોય ને, બરાબર, કે એ 100 લે, કાલે હું તને નાખી દઈશ, તારું કંઈક કરી દઈશ. આવું બધું થાય. ખોટાડું હોતી ખોટાડું થાય છે. આ મોદીજી હે ને ડીઝલ બીઝલ હાવ તરીએ ઝાટક પૂગ્યું હોય ને ત્યારે કીધું ને, એટલે ચૂંટણી હોય ને ત્યારે ન કીધું કે ડીઝલનો એટલે તૂટો આવશે, તમે આ ચૂંટણી લડવાનું હરવું રાખો, બહુ ધડાધડ ન કરશો, ડીઝલ પેટ્રોલનો તૂટો આવશે. બોલ્યા કે ત્યારે જ ખબર હતી જીતવાનું છે આપણે ગમે એમ કરીને. એ જે થવાની જે થાય છે હે ને એ બધું હરી પતી જાય છે. પબ્લિક બધું ભૂલી જાય છે અને હાલો ભેરું પાછા ભાજપમાં. આવું જ થાય છે, બરાબર? આવું થતું આવે અને થાય છે ને આખી જિંદગી થાય છે. મને નથી લાગતું આ હેરાન થાય ને એટલે બધા ખેડૂત તો જો કોઈ દી સુધરે તો સુધરે શું કારણે નહીં કે જે એનો ચૂંટણી આવે ને ત્યાં એનો માણસ એક ઊભો હોય ભાજપનો, મત બિચારા પાછા વરી બધા ઘરનો ભરીને પાછા ઠપકાર, ઘરનો માણસ ભરીને પાછા ભાજપમાં મત દે. અને પછી એનું ઉપર તો એનું ભાઈનું પાવલી ભાગનું હાલે. એનું કંઈક પાવલી ભાગ હાલતું હોય ને તો આપણને ઘરનો માણસ ભરીને મત દે તો ઠીક લાગે. આ અત્યારે ડીઝલ ખૂટી રહ્યું એ અત્યારે તમે તમારો જે ઘરનો માણસ છે ને પહોંચજો કે ભાઈ ડીઝલ દેશે, એકાદ તમારે ક્યાંક કોન્ટેક્ટ હોય કરો ને કે ભાઈ અમને ડીઝલ દે, પહોંચજો જ ખરા. એનું જે પાવલી ભાગે ન હાલે, એ જ કે ઉપરથી એમને હાલ્યું આવે જ્યાં નથી મળતું, આમ કરીને તમને કાઢી મૂકે, બરાબર? એટલે આ બધું છે ને જે કામ જે ન થતું હોય ને એ થાય જ નહીં. તમે કરો ને ગમે તૂટી જાવ ને તો, અને જે થવાનું હોય ને એ ઉપરથી થતું જ આવે. જો ડીઝલ રશિયા પાસેથી છે, આ ઈરાન છે, એ બધા પાસેથી ડીઝલ મળે, સસ્તા ભાવે મળે ને બધે. પણ આ મોદીજીને હે ને ઓલા ડોલર ટમ્પ પાસે શું હે ને પોદરા પડે કાંઈ ખબર ન પડતી મોદીજીને.
મોદીજીના પોદરા એવા પડે ને તે ડીઝલ લેવાનું નામ જ નથી લેતા. ઉકારો નથી કરતા. ટોબેરિયું ગોલિયું ફોલિયું બધાને ઘડીએ ઘડીએ એડવર્ટાઈઝ બહાર પાડે. ઘડીક ગોલિયું પાડે ને ઘડીક ઓલું શું હતું વોઇસમાં ઓલી ઝાડ મૂડી ઘડીક ઝાડ મૂડી ખાવા, હવે ટોબેરી ખાવા, આમ નામ કહીને પબ્લિકને ઉલ્લું બનાવ્યા રાખે. એમ છોરણી જીત્યા રાખે ને પબ્લિક ઉલ્લું બન્યા રાખે. તે સારું હાલો ઉલ્લું બન્યા રાખો ને મજા કર્યા રાખો.